પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરના નિર્મલનગર તેમજ તેની આસપાસના મહર્ષિનગર, અનંતા અને બાલાજીનગરના રહીશો લાંબા સમયથી ગટરના ગંદા પાણીના નિકાલ અને બિસ્માર રસ્તાની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હોવા છતાં 20 મીટરના બહાને તે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશો, વડીલો અને શાળાએ જતા માસૂમ બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાવાને કારણે બાળકોની સ્કૂલ વાન પણ સોસાયટીમાં આવતી બંધ થઈ ગઈ છે, જેનાથી બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે આજે નિર્મલનગરના રહીશોની મહિલાઓ અગ્રણી રાજપૂત ભારતીબા લાલસિંહની આગેવાનીમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ માંગ કરી હતી કે જો પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક શરૂ ન થઈ શકે તો હાલ પૂરતો આવા જવાનો રસ્તો કોન્ક્રીટનો પાકો કરી આપવામાં આવે, પરંતુ ચીફ ઓફિસર દ્વારા જનતાની આ વાજબી માંગણી સામે અત્યંત નકારાત્મક અને ઉદ્ધત વલણ અપનાવવામાં આવ્યું હતું. લિખિત ખાતરી માંગવા છતાં તેમણે કોઈ ચોક્કસ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો અને છેલ્લા 15 દિવસનો લાંબો સમય માંગ્યો હતો. સ્થાનિક રહીશોનો આક્રોશ છે કે આગામી દિવસોમાં જો કોઈ વડીલ, અશક્ત માજી કે બાળક સાથે ગટરના ગંદા પાણી કે બિસ્માર રસ્તાના લીધે કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? રહીશોએ સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના કોઈ નેતા કાર્યકર્તા આવવાના હોત ત્યારે વહીવટીતંત્ર દ્વારા રાતોરાત રોડ રસ્તા ચકચકાટ કરી દેવામાં આવ્યા હોત અને આખી વ્યવસ્થા બદલી નાખવામાં આવી હોત, તો પછી કરદાતા એવી સામાન્ય જનતા માટે તંત્ર પાસે બજેટ અને સમય કેમ નથી? જનતા ભાજપ અને નરેન્દ્ર મોદીના નામે વોટ આપે છે, તો પછી આજે પાટણની જનતા હેરાન થાય ત્યારે તંત્ર કેમ મૌન છે? નિરંતર અન્યાયનો સામનો કરી રહેલી નિર્મલનગરની મહિલાઓ અને રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આજ સાંજ સુધીમાં ગટર અને રસ્તાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આવતીકાલ સવારથી તમામ વસ્તી નગરપાલિકા સામે ઉગ્ર ધરણા પ્રદર્શન પર બેસશે. એક નારી સબ પર ભારી, જો નારી ધારે તો રાતોરાત વ્યવસ્થા બદલી શકે છે. વહીવટીતંત્ર અમારી ધીરજની પરીક્ષા ના લે તેવી ચીમકી રાજપૂત ભારતીબા લાલસિંહે ઉચ્ચારી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. નિર્મલનગરના રહેવાવાસી છીએ, ત્યાં અમને તકલીફ શું છે હું તમને જણાવું. અમારા ગટરના પાણીનું કોઈ નિવારણ નથી. પછી જે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે એમાં હજી મીટરનું સોલ્યુશન નથી. તો અમારા નિર્મલનગરના રહીશો અને મહર્ષિના રહીશો, અનંતાના રહીશો, બાલાજીના રહીશો, એમના આવવા જવામાં પાણીમાં બહુ તકલીફ પડે. બાળકોની વાન લેવા આવતી નથી. વાનવાળા એમ કે તમે આ પાણી પાર કરીને પછી બાળકોને લઈ જાઓ, તો અમારા બાળકોનું ભવિષ્યનું શું? તો અત્યારે અમે નિર્મલનગરના રહીશો ચીફ ઓફિસર હિરલબેન પાસે આવ્યા. અમે ખાલી એક જ માંગણી કરી કે તમે હાલ પૂરતો અમને કદાચ પમ્પિંગ સ્ટેશનનું ના થાય તો અમને નિર્મલનગરનો આવવા જવાનો રસ્તો સરખો કોન્ક્રીટવાળો કરી આલો. તો મેડમ એમને શું જવાબ આપો? મેં એમ કીધું તમે અમને લખાણ કરીને આપો કે અમને જવાબ આપો. હા, આજે કહો કાલે. તો એમને શું કીધું? આજે નહીં, કાલે નહીં, હું તમને કંઈ ના જવાબ ના આપી શકું. પછી છેલ્લા જવાબ એમને શું આપ્યો? 15 દિવસ. તો 15 દિવસ સુધી નિર્મલનગરના રહીશો શું કરશે? કંઈ હા ના થાય. નિર્મલનગરના રહીશોને કોઈ પણ ગરડા માજી હોય કે કોઈ ગરડા દાદા હોય, એમને કંઈ થાય, કોઈના બાળકને કંઈ થાય તો જવાબદારી કોણ? પાટણની જનતા જવાબ માંગો. અને જો આજ સાંજ સુધી અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો અમે કાલે સવારથી નિર્મલનગરવાળા તમામ વસ્તી ધરણા ઉપર બેસું. અને બીજું કે કોઈ ભાજપના કાર્યકર્તા આવે તો કેમ રાતોરાત રસ્તા ચેન્જ થઈ જાય? કેમ રાતોરાત રોડના ખાડા પૂરી જાય? તો આમ જનતા માટે પૈસા કેમ નથી? અત્યારે બેને જવાબ આપ્યો કે મારે અહીંયા ફોર્મ ભરવાનું હોય, અહીંયા અરજી લેવાની હોય, અહીંયા મારે ઓર્ડર જોવો. તો ભાજપવાળા મોદી સાહેબ આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે, કોઈ પણ ભાજપના નાનો કાર્યકર્તા આવે તો એમના પાસે કેમ કોઈ જવાબ નહીં? એમના માટે કેમ રસ્તા રાતોરાત બદલી નાખવામાં આવે? અમદાવાદમાં મોદી સાહેબનો રોડ શો હતો તો રાતોરાત પબ્લિકનો ચેન્જ કરીને પડદા નાખી દીધા હતા. કોનો પ્રતાપ? મોદી સાહેબનો પ્રતાપ. તો અત્યારે વોટ માંગવા આવે ને તો મોદી સાહેબને જોઈને જનતા વોટ આપો. તો અત્યારે પાટણની જનતા હેરાન થાય. જવાબ આપો. આ મારી નમ્ર વિનંતી છે કે જો આજે અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો અમારા કોર્પોરેટર અમારી સાથે રહેશે અને કાલે અમે ધરણા ઉપર બેસીશું અને જે થતી હશે કાર્યવાહી બધી કરશું. છેલ્લા પછી અમને લેડીઝોને કોઈ પોકી નહીં શકે. એક નારી 100 ઉપર ભારે. રાજપૂત ભારતીબા લાલસિંહ, એક નારી